શિક્ષણ જગતને લાંછનરૂપ કિસ્સો હિંમતનગર ખાતે સામે આવ્યો છે। હિંમતનગરના ગ્રામ્ય પંથકની એક હાઈસ્કૂલના શિક્ષક દ્વારા હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીનીને પીખી નાખી છે। વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। શિક્ષણ જગતને લાંછનરૂપ કિસ્સો હિંમતનગર ખાતે સામે આવ્યો છે। હિંમતનગરના ગ્રામ્ય પંથકની એક હાઈસ્કૂલના શિક્ષક દ્વારા હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીનીને પીખી નાખી છે। વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં 3 દિવસ અગાઉ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી હિંમતનગર ઈડર હાઈવે ઉપર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં વિદ્યાર્થીની સાથે હેવાન શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જો કે શિક્ષક દ્વારા જન્મદિવસની પાર્ટી હોવાનું કહી વિદ્યાર્થીનીને ખોટું આઈ કાર્ડ બતાવીને ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીની સાથે હેવાન શિક્ષકે દુષ્કર્મ કર્યું। જો કે આ સમય દરમિયાન વિદ્યાર્થીની શારીરિક સ્થિતિ નાજુક થતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂકી શિક્ષક ફરાર થઈ ચૂક્યો હતો। જો કે સમગ્ર બાબતની જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ નરાધમ શિક્ષક વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જો કે ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી। હાઈસ્કૂલમાં ફરજ બજાવતો નરાધમ શિક્ષક રાહુલ પરમાર શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી તેમજ સંસ્કૃત વિષયનો અભ્યાસ કરાવતો હતો, પરંતુ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષક સામે ગ્રામજનો અને હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં તમામ વાલીઓનો આક્રોશ જોવા મળ્યો હતો। એટલું જ નહીં પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તાત્કાલિક ધોરણે હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હેવાન શિક્ષક રાહુલ પરમારને તાત્કાલિક છૂટો કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર શિક્ષા વિભાગમાં પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અહેવાલ રજૂ કરી દેવામાં આવ્યો હતો। શિક્ષકો આમ તો આવનારા ભવિષ્યનું ઘડતર કરતા હોય છે, પરંતુ આવા હેવાન શિક્ષકો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે। જો કે આ દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે પોલીસ દ્વારા આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સર, જે પ્રકારે એક આ હિંમતનગર તાલુકામાં વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે, શું સમગ્ર ઘટના, કેટલા આરોપીની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના
અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે. તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે. હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે. અન્ય આરોપીનો શું રોલ છે આખા સમગ્ર પ્રકરણની અંદર? અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાયકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે. બાળાને કઈ રીતે લઈ જવામાં આવ્યો? સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી તેના શિક્ષકે પોતાની જન્મદિવસની ઉજવણી છે એમ કરીને લઈ ગયેલા છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.